આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ જીવન સંગીનીમાંથી હિતેશભાઈ ધામેચા વાત કરું છું. હા જીવન હા બોલો બોલો ભાઈ બોલો. જી તમારો ફોન હતો ભાઈ. હા મેં ફોન કર્યો હતો. હા જી. આપણે હાર્દિકભાઈ છે કે નહીં ગોરમુગા, બરાબર. એને મને કોન્ટેક્ટ નંબર આપ્યો હતો. બરાબર છે બરાબર છે બરાબર છે. એટલે મેં કોલ કર્યો હતો. હા જી. કોનો સંબંધ કરવાનો છે? ભાઈનો. તમારા ભાઈ? તમારા નાના ભાઈ? હા મારથી નાના ભાઈ છે અને મારો છે, બંનેનું કરવાનું છે. અચ્છા, બંને ભાઈનું કરવાનું છે. પેલા આપણે એક ભાઈનું કરીએ, તમારું કયો કે ઓલા ભાઈનું કયો, બરાબર? બીજો ફોન તમારે કરવો પડશે, કારણ કે આમાં શું હોય કે એકની બાયોડેટા આપણે પૂછીએ, બરાબર? હા બરાબર છે. એટલે કેની વાત અત્યારે કરવી છે? જો હું બીજ વર્ષમાં છું, બરોબર છે ભાઈ? મારી વાત સાંભળો, ભલે જે કાંઈ હોય છે, પણ ટૂંકમાં નાના ભાઈનું આપણે રાખો ને બિચારા. ભલે ભલે કાંઈ વાંધો નહીં, ભલે ને આપણે કાલ પાછો ફોન કરજો. બસ કોઈ કરવાની વાત નહીં. 5 મિનિટ 10 મિનિટ પછી પાછો તમે ફોન કરી દેજો, એવું કઈ નથી તમારે. પણ ટૂંકમાં એક ઓડિયો ની અંદર એક જ વસ્તુ આપણે મૂકીએ, બરાબર? ના બરોબર છે. આપણે વાત કરો. હા હાલો. નાના ભાઈ નું નામ શું છે? દિવાકર મુકેશભાઈ મોરલીદાસ. દિવાકર મુકેશભાઈ મોરલીદાસ. હા મોરલીદાસ. દિવાકર અટક. હા દિવાકર અટક ને મુકેશ એનું નામ છે. મુકેશભાઈ નું નામ. હા હા બરોબર છે. મુકેશભાઈ ની ઉંમર કેટલી છે? હવે 80 માં બર્થડે છે. 80 માં બર્થડે છે, બરોબર? હા. 44 વર્ષ જેવું થાય? હા. અરે પણ એમાં એવું છે, હવે બર્થડે પ્રમાણે છે ને 2-3 વર્ષ એટલે હાથ જ નહોતું મળતું ને, એટલે 2-3 વર્ષ વધારે લાગશે. એટલે પછી તો બર્થડે સર્ટિફિકેટમાં ઈ જ રહે, કારણ કે સાહેબ પાસે વધારે આવે. એટલે 40 વર્ષ આશરે હાલવું છે આપણે? હા બસ 40 વર્ષ આશરે હાલો ને સાહેબ. વાંધો કાંઈ વાંધો. ભલે આપણે તો ઈ તો જે કાંઈ હોય તે, આ તો મારે તો હું છે થોડી ઘણી પૂછા કરવાની હોય તમને, બરાબર? ના બરોબર છે, વાંધો નહીં. તમે ફેમિલીમાં અમે 2 ભાઈઓ. 2 ભાઈઓ. હા. અને મારા બા. અચ્છા. મમ્મીની ઉંમર કેવડી છે? મમ્મીની ઉંમર લગભગ 70-75 ની કરી. 75 ની આસપાસ કરી. 70-75. પોતે કામ કરી શકે છે? બેઠા અત્યારે કામગીરી કરે છે. ઓહો. ઉભા થઈ શકતા નથી. ઓહો, બરાબર છે બરાબર. બેઠા કામ કરી શકે. આપણે અંબાઈ દી વસ્તુ એટલે રાંધી નાખે, માસી ઉટકી નાખે, ટૂંકમાં બેઠા બધું કરે. બરોબર છે. એની ઉંમર પ્રમાણે એમ થાય કે ઘણું કરે છે. બીજું ફેમિલીમાં બા, તમે બંને ભાઈઓ, પછી દાદા એક્સપર્ટ થયેલા છે, 3 વર્ષ થઈ ગયા. ઓહો, દાદા એક્સપાયર થઈ ગયા, 3 વર્ષ થયા. બીજું કોણ? બેનું માં કઈ? બેનો 3 બેનો છે. 3 બેનો સાસરે છે. અચ્છા, 3 બેનો સાસરે છે. હા બરોબર છે બરોબર. હા. અને મારથી મોટો એક છે. એટલે ટોટલ 3 ભાઈઓ છે ને? હા 3 ભાઈઓ 3 બેનો, પણ મારથી મોટો છે ઈ એનું કરે. અચ્છા, એનો ચૂલો નોખો છે? હા ઈ એનું કરે ને એ આપણે કઈ લાગે વળગે નહીં, ટૂંકમાં એમ કેતો હાલે. હવે આપણે કઈ ધ્યાન દેતો ને કઈ ભલે જે કઈ હોય તે. આ તો શું છે, તમને પરિચય ખાલી કરવા માટે આપણે. અને બીજું આપણે ભાઈ છે ઈ શું અત્યારે કામ કરે છે? અત્યારે ખેતીવાડી કરે. અચ્છા, ખેતી. ભાગ્યા ઉપર દેખરેખ રાખવાની ટૂંકમાં. અચ્છા, ભાગ્યા ઉપર દેખરેખ રાખવાની. અને 3 મંદિરની સેવા પૂજા. 3 મંદિરની સેવા પૂજા. અચ્છા, 3 મંદિરની સેવા પૂજા કરે છે. તમે શું કરો છો? GIDC નોકરી કરું છું. અચ્છા, હા બરોબર છે. પછી આમ ખેતીવાડી છે એટલે તમારે તો વાર્ષિક આવક હોય ને, અંદાજિત વાર્ષિક આવક કેટલી થઈ જતી હશે? વાર્ષિક આવક એમાં એવું થોડુંક પાણી ઉપર આધારિત હોય, ચોમાસા ઉપર પાણી ઉપર આધારિત હોય. ભલે આપણે લમસમ આપણે કહીએ કે હા લમસમ લાખ 1.25 લાખ રાખો ને તમને વાંધો નહીં, ચાલશે. 1.25 લાખ જેવું થાય ને? હા લાખ 1.25 લાખ જેવું થાય અંદાજે. એટલે 10-12 હજાર રૂપિયાની એટલે 15 ની એવરેજ કદાચ હાલો તો વાંધો ન આવે. 12-15, 12-13 તો અમુક મોલેજમાં વધારે ભાવ હોય ગયો હોય, અમુકમાં પાછો ડીમ ભાવ આવ્યો હોય. હા એવું બધું થઈ શકે ખરું એમ. હા બરોબર છે. ભાઈ ભણેલું કેટલા છે મુકેશભાઈ? ભાઈ ભણેલું છે આપણે 12 પાસ છે. 12 પાસ છે. હા બરાબર છે. અને આપણું ગામનું નામ કયું કીધું? ગામનું નામ ખદરપુર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. બરોબર છે. ખદરપર ગામ. હા, હાર્દિકભાઈ નું ગામ, એ જ અમારું ગામ. બરાબર છે. હા. પછી મકાનમાં શું સગવડતા તમારે? મકાનમાં એક નવું બનાવેલું છે, પતરાવાળું, લાદી પ્લાસ્ટર બધું કમ્પ્લીટ છે. બરાબર. એ વાડીએ કે ગામમાં? નહીં, ગામમાં જ છે આપણે. બરાબર છે. અને એક જૂનું મકાન છે, ગારવાળું મકાન છે.
અચ્છા એટલે ટોટલ 2 મકાન છે. એક કાચું મકાન છે અને એક પતરાવાળું ઉપર બનાવ્યું છે. હા હા બરોબર. ઈ હમણાં જ બનાવ્યું છે, વાસ્તુ લેવાનું બાકી છે. વાહ. બાકી બધું આમ કમ્પ્લીટ કરી નાખ્યું, હાવ એટલે હાવ કમ્પ્લીટ એમ. સરસ, હારી સરસ. બારણા બધું કમ્પ્લીટ એમ. બહુ સરસ બહુ સરસ. હા હવે ઉપર અત્યારે આપણે ગણતરીમાં અત્યારે પતરા માત્ર રાખેલા છે. જી 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 કારણ કે સ્લેબ ની ફાઈટ નહોતી બરાબર. એટલે ઈ નથી કરી, કઈ વાંધો પતરાઓ નહીં. નાખી દીધા છે. હવે આ આરામ, વરસ બે કોઈ પણ વસ્તુનો આરામ થઈ જાય એટલે વાંધો ન આવે. અત્યારે આવું હા. પતી ગયું છે, ભવિષ્યમાં છતાંય થઈ જાય. બસ 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 બરાબર છે, બરોબર છે. આરામ થઈ ગયો અને પહોંચાય ને હા આપણી એનો જગ્યાઓ વિડીયો માલિકીની. મારી પાસે, એનો મકાનનો વિડીયો મારી પાસે પડ્યો છે. હા તો આપજો, ક્યાં કઈ તો- વાંધો નહીં, આપણે વિડીયો મૂકશું આમાં. ક્યાં તો તમને હું મને તો WhatsApp કઈ વાંધો નહીં, આપો કે ન આપો મારે કઈ જરૂરી નથી. આ તો તમે આપો તો એમાં ઓડિયો મૂકશું, વિડીયો મૂકશું કે ભાઈ આ રીતનું મકાન છે, આ સગવડતા છે તમારી. હા, બસ, મૂકશું. બસ. ના ના હા, કઈ બરાબર. વાંધો નહીં, ના મૂકશું આપણે. અને બીજું શું કહેતો હતો કે હા, આપણી જે બોલો. જમીન છે એ કેટલા વીઘા છે તમારે? 30 વીઘા. 30 વીઘા જમીન છે, બરાબર છે? હા, અને એમાં 30. ત્રણ ભાઈનો ભાગ લાગે કે 2 ભાઈનો, કઈ રીતનું? હવે અત્યારે 2 ભાઈઓની આપણે એવરેજ રાખવાની, ગણતરી હા રાખવાની. બરોબર છે બરોબર છે. એટલે એમાં એવું છે, મોટા ભાઈ જે છે ને એ ભાવનગર મકાન જે છે ને એ મજમ છે. જી જી એટલે ઈ ભાઈ મકાનમાં ભાગ દેતો ને એટલે હું જમીનમાં ભાગ દેતો ને. સરસ. તમારા મકાનની સગવડ સારી છે, તમારે જમીન 30 વીઘા છે, હા. એમાં બંને ભાઈઓનો તમારે ભાગ હિસ્સો છે, બરાબર છે? હા, અને હા. અત્યારે વાવેતરમાં શું છે ખેતીમાં? અત્યારે વાવેતરમાં હવે ઘઉં કરવાના છે અને બરાબર. જુવાર ઉગી છે હા હા બરોબર છે. અને પાણી હવે શું જુવાર છે? નીકળવાની તૈયારીમાં છે અને હવે જુવાર પછી કરવાની છે. સરસ સરસ, સારું કહેવાય. પાણી શું કે જમીન આ ખેતીમાં અત્યારે? પાણી વાડીમાં? અમારી પાસે છેત્રીજી લાગે ને સર, પાલીતાણા છેત્રીજી લાગે એમ? ને? હા હા. એટલે પાણી શું છે? છેત્રીજી લાગે. હા વાહ વાહ વાહ. એટલે 3 મોડ લેવાય, પણ એમાં શું થાય પછી 2 મોડ જ લઈએ છીએ આપણે. થોડે સારું, હા હા બરોબર થોડે સારું એમ. પછી હા. ઓલું મોલ લઈને મોલાજ કરીએ, મોલ લઈને મોલાજ કરીએ, બરાબર છે, પછી બરાબર. ઓલું 2 મહિના ફૂકાઈએ નહીં, કાંઈ ન થાય ને સાહેબ. ના ના સાચી વાત છે. તમારું પ્રોપર ગામ આ જ ને, ખદર પર કે હા, બીજું હા, બીજું ગામ? ના 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 પ્રોપર જ એવું છે. વર્ષોથી તમારી જન્મભૂમિ? હા જન્મભૂમિ તે જ છે, ઈ જ છે. બરોબર છે બરોબર છે. હવે હવે આપ બ્રાહ્મણ સમાજમાંથી છો ને અત્યારે? હા રામાનંદી સાધુ સમાજ, ટૂંકમાં રામજી મંદિરના પૂજારી. અચ્છા, રામાનંદી સાધુ છો? હા રામાનંદી સાધુ. હા હા ના બરોબર છે, તમે રામાનંદી સાધુ છો, બરોબર છે. તો હવે મારું એટલું કહેવાનું છે કે અમે એક વસ્તુનો બરોબર. પ્રશ્ન કરીએ છીએ કે હા, બોલો ને સર. તમને તમારી જ કાસ્ટમાં જોઈએ છે કે કદાચ બીજી કાસ્ટ હોય તો ચાલશે? હા. દરબાર હોય, કોળી પટેલ હોય, બરાબર છે. પટેલ હોય, બરાબર છે. બરાબર, કણબી પટેલ હોય, એવું પાછું ચાલે એમ. પણ ભલે શોર્ટકટ વાત કરીએ કે ભાઈ કોળી પટેલ હોય, પટેલ હોય, હમ. દરબાર સમાજ હોય, હા તો બી ચાલશે, બરાબર છે? હા ના ના ના. કઈ વાંધો નહીં, આપણે આટલી વાત મૂકી દીધી તમારી, બરાબર? ઓકે ઓકે ભલે સર, કઈ વાંધો ઓકે. નહીં. હવે સાંભળો, ભાઈનો જો બાયોડેટા બનેલો હોય તો બાયોડેટા આપજો. હા, નકર biodata બને. વોટ્સએપ ની અંદર ભાઈનું વ્યવસ્થિત નામ, ગામ અને મોબાઈલ નંબર આટલું લખીને વોટ્સએપ કરી દેજો. હા, ના ના એ હું તમને આગળ ઘરે જાઉં કે નહીં, ભલે. એટલે ઘરે જાય ને આગળ હું તમને વોટ્સઅપ કરી દઉં છું. ભલે ભલે કઈ વાત. અને આ જ નંબરથી કરશો ને વોટ્સએપ? નહીં, વોટ્સઅપ મારે બીજો નંબર છે 9327411037. કઈ વાંધો નહીં. હવે ઈ નંબર માંથી નામ ખાસ લખજો, કારણ કે આમાં શું છે, મારે ઓડિયો અલગ પડ્યો હોય અને ફોટા અલગ આવે એટલે મારે છે ને થોડું કન્ફ્યુઝન થઈ જાય, મારે બધું ચેક કરવું ના, ના, પડે. એટલે હું એમાં ગામનું નામ લખી નાખીશ. અને તમારું લખી નાખજો, તમારું નામ હા, મુકેશભાઈ ઓકે. નામ લખી નાખજો, એટલે હું છે ને. ઓકે 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 સાહેબ, ઓકે. જી જી. અને ઓના માટે ભલે તમે ગમે ત્યારે પાછો ફોન કરજો, આપણે પાછી તમારી વાત કરશું, બરાબર? પછી ના, એમાં ના. મુકેશભાઈ ની વાત નહીં આવે, એમાં બધી તમારી જ વાત આવશે, બરાબર? ના 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 ભલે ભલે. એક ખાસ ધ્યાન રાખજો કે કોઈ ફ્રોડ કોલ તમારી ઉપર આવે હા કે ભાઈ આ જગ્યાએ દીકરી છે ને એટલા પૈસા તમે દ્યો, અમારે કરવું છે ને એટલા પૈસા અમારા ખાતામાં નાખો, ને બને ત્યાં સુધી એમાં નહીં પડતા. ના ના કારણ કે ના આ એમાં તમારો નહીં ઓડિયો ઓડિયો વાયરલ થશે ને એટલે બધા વ્યક્તિ હા. પાસે આવશે, બરોબર છે? હા, બરોબર. એમાં બધાય સાચા ન હોય, કોઈ પણ એવા વ્યક્તિ હોય એ ખોટા પણ હોય, બરોબર છે? તો તમને ખોટી રીતે હા. પરેશાન કરે અને તમે 2 પૈસામાં ઉતરી હા. જાવ, એટલે હા. તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર છે? ભલે ભાઈ, હો કઈ હા. વાંધો નહીં. હા હા. તમારું નામ શું કીધું? તમારું નામ શું મારું કીધું? નામ દિવાકર રાજેશભાઈ. દિવાકર રાજેશભાઈ. ભલે ભલે, હો. હા. હા હા. જય શ્રી કૃષ્ણ. એ ભલે. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.